તો આજનો એવો પ્રશ્ન છે કે વ્યક્તિ ટેન્શન લે છે શું કામ અને ટેન્શન દે છે શું કામ? આનો બહુ સિમ્પલ જવાબ છે. આ એવડો મોટો ક્વેશ્ચન છે નહીં મારા મતે. કારણ કે કોઈ વ્યક્તિ ક્યારેય કોઈને ટેન્શન દઈ શકતો નથી જ્યાં સુધી તમે લેવા માંગતા નથી. તમે રિએક્શન લેસ થઈ જાઓ. કેવા લેસ થઈ જાઓ? રિએક્શન લેસ. આપણે એને રિએક્શન જ આપવાનું નથી, એને પ્રતિભાવ જ આપવાનું નથી, તો એ માણસ શું કરી શકે? તો અમુક ઉદાહરણો મારે તમને આપવા છે આ બાબતે. તમે જો આ વાતને સમજી જાઓ તો તમારે કામ લાગશે. જે વ્યક્તિ તમને ટેન્શન દે છે એની કોઈ અસર જ નહીં થાય તમારી ઉપર. તો આપણે એવું કરી દેવું છે, આપણે જો એ વ્યક્તિની પ્રકૃતિ ચેન્જ નહીં કરી શકીએ કે એ વ્યક્તિ તમને ટેન્શન દેવાનું બંધ કરી દે, પણ આપણે આપણી પ્રકૃતિ તો ચેન્જ કરી શકીએ કે નહીં. તો આપણી પ્રકૃતિમાં શું આવે કે આપણે જયારે રિએક્શન દઈએ, એ વાતને મનમાં લઈએ, ત્યારે ટેન્શન અડે. એ જે કઈ પ્રવૃત્તિ કરવા માંગતો એ અડે. કોઈ આપણને ગાળ દે અને આપણે હાવ મૂંગે વૈયા જઈએ તો બાજુમાંથી કે તારી મરજી હશે ભાઈ, એવું હાલ. તો બિચારો શું કરે? બીજી દે, ત્રીજી દે, ચોથી દે, પાંચમી દે. રિએક્શન લેસ તમે જેટલા થતા જાઓ એ માણસ ત્યાંનો પાવર ખતમ થઈ જાય. એનો પાવર આપણું રિએક્શન છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ તમને રાતના 2 વાગે ફોન કરીને હેરાન કરે કોઈ પણ માણસ, કે તમને કોઈ બીજા ત્રીજા દ્વારા હેરાન કરાવડાવે અને તમે હેરાન થાવ એટલે એને ખબર પડે કે હેરાન થયા, તો તેનું મિશન સક્સેસફુલ ગયું. ખ્યાલ આવ્યો? તો ગીતામાં પણ આ વાત કીધી છે કે કોઈ વ્યક્તિને ક્યારેય કોઈ દુખી કે સુખી કરી શકતો નથી. પોતાની જાત જ પોતાને દુખી કે સુખી કરતી હોય છે. તો કોઈ વ્યક્તિ કોઈને ટેન્શન શું કામ દેતી હશે? હવે એ તો એની પ્રકૃતિમાં છે. આ દુનિયામાં 3 પ્રકારના માણસો હોય એવું મેં સાંભળેલું એક વિદ્વાન પાસેથી. પહેલો એવો પ્રકાર છે 15%નો. 100%માંથી 15% એવા બેન હોય કે જે દિવ્ય આત્માઓ છે, દિવ્ય માણસો છે, જે બીજાનું ભલું કરવા માટે આવ્યા છે ને આ સૃષ્ટિ એના લીધે જ ચાલે છે, જે બહુ જ સારા લોકો છે, દિવ્ય માણસો છે, સારા વ્યક્તિઓ છે. એક રાક્ષસી લોકો છે જે બીજાનું બુરું કરવા જ આવ્યા છે, ખરાબ કરવા જ આવ્યા છે. એનો જન્મ જ બીજાને હેરાન કરવા માટે થયો છે. એ રાક્ષસો છે. એવું નહીં કે પહેલાના સમયમાં રાક્ષસો હતા, અત્યારે પણ એ, અને હજી ચાલુ જ આવશે. આ જે રેશિયો છે એ મેન્ટેન થશે. તમે જોજો કેવા માણસોનો કે ભાઈ 15% જે છે એ રાક્ષસો છે આ દુનિયામાં, 15% જે છે એ દિવ્ય આત્માઓ છે, અને બાકીના જે 70% છે ઘેટા બકરા છે. સિરિયસલી, એ માત્ર ને માત્ર ફોલોઅર છે. એ પાછળ ચાલ્યા જાય. એની પોતાની કોઈ બુદ્ધિ હોતી નથી, એનું પોતાનું કોઈ મનોમંથન હોતું નથી. ઘેટા બકરા હોય છે. આ માણસને આ ગમે છે તો કોઈ માણસને કોઈ માણસ સેલિબ્રિટી થઈ જાય તો પાછળ જતો રહે. કેમ એને ખબર ન પડે. દરેક વાતના, દરેક વિષયના એને ફોલોઅર થવું જ ગમે. એ પોતાની રીતે ના તો રાક્ષસ હોય, ના તો પોતાની રીતે દિવ્ય આત્મા હોય. એટલે 70% ઘેટા બકરા છે. હવે જે આ 15% છે, જે રાક્ષસો છે, એને તમે કેમ કંટ્રોલ કરશો? હવે પહેલા તો આપણે એ ઓબ્ઝર્વ કરવાનું કે આપણે પેલા 70%માં છીએ કે આપણે દિવ્ય આત્મામાં છીએ. રાક્ષસો તો આપણે નહીં જોયું બધા માનતા હોય. ખ્યાલ આવ્યો? તો આપણે જો દિવ્ય આત્મા છીએ તો રાક્ષસો સાથે લડવાનું નથી. લડીને તમે જેટલું લડશો એટલા બીજા રાક્ષસો ઉભા કરશે અને થશે. ખ્યાલ આવ્યો? દિવ્ય આત્માનો અર્થ એ છે કે વ્યક્તિ પોતે પોતાની જાતને પવિત્ર રાખે, પોતાની જાતને દિવ્ય રાખે, પોતાની જાતને રિઝર્વડ રાખે. કારણ કે એના અસ્તિત્વ વિશે, એના વ્યક્તિત્વ વિશે કોઈ શંકા હોતી નથી. એ અસમંજસ નથી હોતો. માણસ એ ક્લિયર હોય છે, સ્પષ્ટ હોય છે પોતાના વ્યક્તિત્વ પ્રત્યે. એટલે હું એટલે આ. હવે એને થર્ડ માણસ એમ કહી દે તું ગાંડો, તો એ માને જ નહીં. તું લુચ્ચો, તું ચાલાક, માને જ નહીં. કારણ કે બહુ ક્લિયર વ્યક્તિ હોય છે, ચાહે એ સ્ત્રી હોય કે ચાહે એ પુરુષ હોય. તો જે તમારો જે પ્રશ્ન છે પહેલો, કે કોઈ માણસ શું કામ કોઈને ટેન્શન આપતું હશે, તો એનો કોઈ જવાબ નથી. ટેન્શન આપવું એની પ્રકૃતિ છે, પણ એ ટેન્શનને આપણે લેવું એ આપણી મૂર્ખામી છે. કોઈ વ્યક્તિ તમને 5 વાક્યો એવા કે જે તમને ક્યાંક ને ક્યાંક 5%, 10%, 25% સાચા લાગતા હોય, તો તમે દુઃખી થવાના જ છો. ઇફ યુ હેવ અ ડાઉટ ઓન યોર પર્સનાલિટી,
તો તમને એ નહીં, બીજા 5 માણસો આવીને તમને હેરાન કરી જશે. માણસો ચેન્જ થતા જશે હેરાન કરવા વાળા, પણ બાબત ચેન્જ નહીં થાય. હેરાન કરવાની બાબત એ તમારી સાથે ચાલ્યા જ રાખશે ત્યાં સુધી જ્યાં સુધી તમે તમારા પ્રત્યે ક્લિયર ન થાવ. ખ્યાલ આવે? એટલે ટેન્શન દેવા વાળાની સંખ્યા ક્યારે ઘટે નહીં. એ ટેન્શન દેવા વાળાનું કામ હોય છે માણસને હેરાન કરવું, માણસને અપમાન કરવું, એને ઉતારવું, સામે વાળા માણસને એને હંમેશા કોસવો. આ એની મૂળ પ્રકૃતિ હોય છે. બરાબર? આને આપણે ચેન્જ નહીં કરી શકીએ. એને બેસાડીને બાજુમાં આપણે ચેન્જ કરી શકશું? એનો વિરોધ કરીને એની સાથે લડીને ચેન્જ કરી શકશું? નહીં કરી શકીએ. કદાચ માની લો કે આપણાથી ગભરાઈ ગયો, ડરી ગયો અને આપણા બાબતે એને બંધ કરી દીધું તો બીજાને હેરાન કરશે. એની પ્રકૃતિ છે. એ કાયમી સોલ્યુશન નથી. ખરેખર જોવા જતો કાયમી સોલ્યુશન એ છે કે જ્યારે જેની સાથે પણ આવી ઘટના બને કે કોઈ માણસ એને હેરાન કરે, એને ટેન્શન આપવાનો પ્રયત્ન કરે, એને ચિંતિત કરવાનો પ્રયત્ન કરે, ત્યારે રિએક્શન લેસ થઈ જવું અને પોતાની જાત પ્રત્યે શ્રદ્ધા રાખવી કે ઈ જે હેરાન કરવા માંગે છે એમાં હું નથી. તો આ પહેલા પ્રશ્નનો જવાબ. બીજા પ્રશ્નનો જવાબ હશે કે માણસો ટેન્શન લેતા શું કામ છે? એનો આ જ જવાબ છે કે માણસ એટલા માટે ટેન્શન લે છે કે પોતાની જાત પ્રત્યે ડાઉટફુલ છે. ડરપોક માણસ જ દુખી હોય. સાચી વાત કે ખોટી વાત? યુદ્ધમાં જે જાય છે અને જેને ખબર છે કે હું ક્યાંક ને ક્યાંક કમજોર છું, એ માણસ ડાઉટફુલ હોય કે કેમ થશે, યુદ્ધમાં જીતશું કે હારશું. ડરપોક માણસ જ દુખી હોય. એક્ઝામ દેવા જે માણસ જતો હોય એને ટેન્શન હોય ક્યાંક કેમ થશે મારી સાથે. બાકી જે માણસે પ્રોપર તૈયારી કરી છે અને વ્યવસ્થિત આત્મવિશ્વાસ કેળવો છે એને કોઈ દિવસ ચિંતા હોવાની જ નથી. તો ટેન્શનથી ઘણા બધા રસ્તાઓ છે ટેન્શનને અવગણવાના કે ટેન્શનથી પર થવાના. એમાંનો એક રસ્તો છે આત્મવિશ્વાસ મેક્સિમમ વધારવો. તો આત્મવિશ્વાસ ક્યારે વધે છે મારો એ જોવું, કઈ પ્રવૃત્તિ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે એ જોવું, અને સ્વમાન કેળવવું. પોતાના પ્રત્યે એક સારી ઉમેજ ઉભી કરવી. કારણ કે કાલ સવારે તમે XYZ ભૂલ કરો છો એમાં તમે તમારા પ્રત્યે કેવી માન્યતા બાંધો છો કે આઈ એમ નોટ ઓકે, આઈ એમ નોટ ઓકે, હું બરોબર નથી, મારાથી ભૂલ જ થાય વારંવાર, હું ડબ્બો છું કે ડબ્બી છું, મને આ બધી ખબર પડતી નથી, હું એટલી બધી હોશિયાર નથી. આવી બધી માન્યતાઓ જે વ્યક્તિએ પોતાના પ્રત્યે કેળવેલી હોય છે એના કારણે એનામાં આત્મવિશ્વાસ હોતો નથી. અને જ્યારે આત્મવિશ્વાસ વગરનો વ્યક્તિ હોય છે ત્યારે એનામાં 100% ટેન્શન આવે ના આવે. ભલે વિષયો ચેન્જ થતા રહે, પ્રકારો ચેન્જ થતા રહે, પણ આત્મવિશ્વાસ વગરનો માણસ ચિંતિત જ હોય. તો ટેન્શન એ જ માણસ લે છે જેની પાસે પોતાની સ્વમાન નથી, એક સેલ્ફ ઇમેજ સારી નથી. તો તળિયું એ બેઝ એનો એ મૂળિયામાં આપણે એ વાતમાં જઈએ કે જો તમે તમારી સેલ્ફ ઇમેજ સારી બનાવો, પોતાની જ છબી સારી બનાવો પોતાના મનમાં, તો તમારે ટેન્શન લેવાનું ક્યારે આવશે જ નહીં. અને બીજું કે તમે જ્યાં હોય ત્યાં કરતા ન થઈ જાઓ, કરતા ભાવ ન રાખો કે હું આ કરું છું, મારા લીધે આજ ઘર ચાલે છે, મારી રિસ્પોન્સિબિલિટી છે. દર વખતે કરતા ન થઈ જાઓ. કુદરત ઉપર પણ છોડતા શીખો. કારણ કે આપણી કરતા ઘણી બધી વધુ તાકાત ધરાવનારી કુદરત છે. એક કુદરતી તાકાત જે છે આજુબાજુમાં એ આપણી કરતા ઘણી બધી પાવરફુલ છે. તો અમુક વખતે કરતા ભાવ મટાડીને એને સોંપી દો પરિસ્થિતિને, બાબતને, તોય ટેન્શન ઓછું રહેશે. એટલે ટેન્શન ઓછા રહેવાના હજારો રસ્તા, એના વિશે વાત કરવા બેસીએ તો બીજા હજારો વિડીયો બને. પણ મૂળ વાત તમે તમારો આત્મવિશ્વાસ વધારો, સેલ્ફ ઇમેજ સુધારો અને દર વખતે કરતા ભાવ ન રાખો કે મારા પૈસા ગયા, મારી સાથે આમ કેમ થયું. એને તમારી વિશે કંઈક તો વિચારેલું હોય જ, એટલે જ તમારી સાથે કંઈક થયું હોય. એક્સેપ્ટ કરતા પણ શીખો. અમુક વખતે સમયને સમય આપો. તમારો જે સમય આવ્યો હોય એવો એને થોડોક સમય આપો, એટલે એવરીથિંગ વિલ બી ફાઇન. અને થઈ જ જાય છે. આ કોઈ આશ્વાસન ખોટું નથી. ખોટું આશ્વાસન હું તમને આપું છું એવું કઈ નથી કે તમને રાજી કરી દેવાના. તમે પ્રયોગ કરજો. ખરેખર તમે જેટલું ધાર્યું હોય છે કે યાર મારી સાથે આવું થઈ જશે હવે આને પછી, તો એવું ખરેખર કઈ થતું નથી. મેં એક સાયકોલોજીકલ બાબત વાંચી હતી, એમાં એવું મને સમજવા મળ્યું હતું કે 90% વિચારો, ખોટા વિચારો, ડરામણા વિચારો આપણા જીવનમાં ખોટા પડે છે. આપણે માની લો કે 100 ચિંતા કરી, કેટલી ચિંતા કરી? 100. એમાંથી 90 ચિંતા એવી હોય છે કે જે સાવ ખોટી જ કરી હોય છે. આપણે જે તે સમયે જે તે પ્રકારની ચિંતા કરી હોય એવા પ્રકારનું આપણા જીવનમાં કઈ થયું જ ન હોય.
એટલે ઓવર થિંકિંગના કારણે પણ ચિંતા આવતી હોય છે, જેની ઉપર ધ્યાન રાખો. તો મેં તમને પહેલા જ દિવસે વાત કરી હતી કે તમારામાં જાગૃતતા એક વખત આવી જાય, સેલ્ફ અવેરનેસ, વોટ યુ આર થિંકિંગ, વોટ યુ આર પરસ્યુઇંગ. પરસ્યુઇંગ એટલે સમજવામાં આવે છે તમને? તમે શું મેળવ્યું, એમાંથી શું તારણ કાઢ્યું, વોટ યુ આર પરસ્યુઇંગ. એ જો તમને ખબર પડવા માંડે કે હું શું વિચાર, મારું મન શું વિચાર કરવા માંડ્યું છે, એમાંથી શું શીખવા માંડ્યું છે, એમાંથી શું તારણ ઉપર આવ્યું છે, એ જો તમે નોટ કરતા થઈ જાઓ તો એનાથી વિશેષ સારી વાત કોઈ છે નહીં. પછી કોઈના ટેન્શન આપી શકશે, અને આપણું ટેન્શન છે એ કાયમ માટે પણ જતું રહી શકે છે, પણ એ પ્રેક્ટિસનો વિષય છે, સાંભળે તરત તો નહીં જાય. ખ્યાલ આવ્યો? પણ તમે જો રેગ્યુલર પ્રેક્ટિસ કરશો તો અમુક મહિનાઓ પછી તમે મને કહેશો કે હા સર, એક મારામાં બહુ મોટો ચેન્જ આવી ગયો છે. પહેલા હું દિવસમાં આટલી વખત ટેન્શન લેતી હતી, જેમાં માત્ર 1-2 વખતમાં જ આવે છે, કે હવે સાવ બંધ થઈ ગયું છે. આ પોસિબલ છે. એવું પોસિબલ કોઈ એવું કહેતું હોય કે ટેન્શન વગરનું જીવન જ શક્ય નથી, તો એ વાત ખોટી છે. ટેન્શન વગરનું જીવન શક્ય છે, અને આ વાત ઉપર તમારે વિશ્વાસ રાખવો પડશે, તો સત્ય થશે કે ટેન્શન વગરનું જીવન શક્ય છે. મેં એવા ક્રાંતિકારી માણસો જોયા તમારી જેવા, કે જેમાં એમ કે હું શું કામ આમ કરું, મારે તો કેટલું, પછી આમ થોડું આમ હોય, એટલું બધું થોડું કઈ ઝૂકવાનું હોય, આટલું બધું થોડું મારે આમ કઈ કરવાનું હોય, તેથી કઈ થાય નહીં. સમર્પણ એક વખત કરી જુઓ તો પ્રેમ વધે. ઘણી વખત મારું એવું માનવું છે, સમર્પણ કરો ને તમે કોઈને તો પ્રેમ વધે.